જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 2 ધ હ્યુમન રોબોટમાં કેટલે સુધી જોયું હતું યાદ છે ને બધાને? કે ભાઈ ગોપાલ જ્વેલર્સની અંદર રામસિંગ 070 જાય છે અને દુકાનમાં જઈ અને કેશ કાઉન્ટર પર એની જે હથેળી છે એ હથેળીની અંદર શું છે, સ્ટોરેજ યુનિટ આવેલું છે. એની અંદર એક હારને, એ નેકલેસ આપણે કહીએ, નેકલેસ એટલે ગળાના હારને ચોરી લે છે અને જરા પણ અવાજ કર્યા વગર, ગણગણાટ થયા વગર એ હાર સીધો એ સ્ટોરેજ યુનિટમાં ચાલ્યો જાય છે અને કોઈને કશી ખબર પડતી નથી. એટલે સુધી આપણે જોયું તો નો બડી ટુક નોટિસ, એટલે કે કોઈએ આ ધ્યાન કોઈનું ગયું નહીં. એટલે સુધી આપણે પાઠ જોયો હતો. હવે આપણે એનાથી આગળ પાઠમાં જોઈએ કે પછી શું થાય છે. તો હવે પ્રેમ ચોપડા ને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ રોબોટ આવી ચોરી પણ કરી શકે છે. એટલે પછી તો એને ચાલુ કર્યું. તો અહીંયા આપણે આ પેરેગ્રાફમાં જોઈએ કે ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ the shoplifting went on for some days without any trace of anxiety and recognitions in the beginning. એક્સપેન્સિવ એટલે મોંઘું, ખર્ચાળ. એન્ટિક એટલે પ્રાચીન. તો ટુ ઓર્નામેન્ટ એટલે ઘરેણા, પ્રાચીન જૂના ઘરેણા જે મોંઘા મોંઘા હોય તેવા. પ્રિસિયસ સ્ટોન્સ એટલે મૂલ્યવાન રત્નો, પ્રિસિયસ એટલે મૂલ્યવાન, વેલ્યુએબલ. સ્ટોન્સ એટલે રત્નો. ધ શોપ લિફ્ટિંગ એટલે કે શોપની અંદર ઉઠામણી કરવી, ચોરી કરી લેવી. તો શોપની અંદરથી આવી ચોરીઓ. વેન્ટ ઓન એટલે ચાલુ થઈ ગઈ. ગો ઓન એટલે ચાલુ થવું, કન્ટિન્યુ. વેન્ટ ઓન કેટલા દિવસ? ફોર સમ ડેઝ, કેટલાક દિવસ સુધી આ કામ ચાલ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ગ્ઝાયટી, એનો મતલબ થાય કે આટલી બધી ચોરી કર્યા પછી પણ પ્રેમ ચોપરાના ચહેરા ઉપર કોઈ પણ એન્ગ્ઝાયટી એટલે ચિંતા, અને ટ્રેસ એટલે નિશાની, કોઈ પણ ચિંતાની નિશાની કે કોઈ પણ ઓળખ ચિહ્ન શરૂઆતમાં તો જોવા મળતું જ નહીં. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ ધીરે ધીરે શું થયું ભાઈ, ચોરી રોજની રોજ થવા લાગી. એટલે પણ આ જે શોપ ઓનર્સ હોય એટલે કે દુકાનદારના જે માલિકો છે, એ માલિકોને ગ્રેજ્યુઅલી એટલે ધીરે ધીરે ખ્યાલ આવતો થયો અને એમના કન્ફ્યુઝડ રિએક્શન્સ એટલે કે મૂંઝવણ ભર્યા પ્રતિક્રિયાઓ, રિએક્શન્સ એટલે બીકેમ લાઉડર એટલે વધારે જોર પકડ્યું. બધા કહેવા માંડ્યા કે અમારા દુકાનમાં ચોરી થાય, પેલો કે અમારે દુકાનમાં, એમ એ વસ્તુઓ જેમ જેમ બહાર આવવા માંડી ત્યારે. પરંતુ ત્યાં સુધી શું લખ્યું છે અહીંયા? અનઅવેર પ્રેમ ચોપરા. અનઅવેર પ્રેમ ચોપરા એટલે કે પ્રેમ ચોપરાને તો આ કશો ખ્યાલ જ નથી કે બજારમાં આવી બૂમો પડી રહી છે. વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ એટલે પ્રેમ ચોપરાએ શું કર્યું? વેન્ટ ઓન, જો પાછો શબ્દ આવે વેન્ટ ઓન એટલે ચાલુ જ રાખ્યું એને તો. શોપ લિફ્ટિંગ એટલે દુકાનમાં ઉઠાંતરી ચાલુ રાખી. સ્પ્રી until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. ક્યાં સુધી એને કામ ચાલુ રાખ્યું? તો એક વાર until એટલે જ્યાં સુધી, ત્યાં સુધી. જ્યાં સુધી એક યંગ ફ્રૂટ વેન્ડર, યંગ ફ્રૂટ વેન્ડરનો મતલબ થાય એક યુવાન ફળ વેચનારો જે ફેરિયો હતો, એને નોટિસ એટલે જોઈ ગયો. શું જોઈ ગયો? એક્સપેન્સિવ બંચ ઓફ ફ્રૂટ અફઘાનીસ ગ્રેપ્સ, અફઘાનિસ્તાનની દ્રાક્ષનું એક ઝુમખું. એક્સપેન્સિવ એટલે મોંઘું હતું. એને ઓચિંતું ડિસઅપિયરિંગ, ડિસઅપિયરિંગ એટલે અદ્રશ્ય થતું. ઇનસાઇડ ધ મેટેલિક બ્લુ રોબોટ, આ જે મેટેલિક બ્લુ રોબોટના જે હાથની અંદર જે પોલાણ હતું એમાં જતું જોઈ ગયો. શું જોતું જોઈ ગયો? દ્રાક્ષનું ઝુમખું. ત્યાં સુધી the incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. આનો મતલબ એ થયો મિત્રો કે આ ઇન્સિડન્ટ એટલે ઘટના. કઈ ઘટના? તો દ્રાક્ષના ઝુમખાવાળી જે ઘટના હતી એ વોઝ રિલેટેડ, એ સંબંધિત હતી. કોને? જે બધા લોકો બૂમો પાડતા હતા, બધા લોકો કહેતા હતા કે ભાઈ અમારી દુકાનમાં ચોરી થાય છે, એ સાથે એ વાતને આ લોકોએ સરખાવી કે ઓલ ઓવર, બધી જ જગ્યાએ જ્યાં જ્યાં ચોરી થઈ ત્યાં શું થતું હતું? નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ,
એટલે કે કેટલાક દુકાનદારોને યાદ આવ્યું. રિકોલ થવું એટલે યાદ કરવું. કેટલાક દુકાનદારોએ યાદ કર્યું. શું યાદ કર્યું? તો પ્રેઝન્સ એટલે હાજરી ઓફ એ મેટેલિક બ્લુ રોબોટ. આ મેટેલિક બ્લુ રોબોટની હાજરી દરેકે યાદ કરીને their શોપ્સ, એમની દુકાનોમાં રહેતી. ક્યારે? બિફોર ધેર વેલ્યુએબલ્સ વેર મિસિંગ. એટલે કે એમની વેલ્યુએબલ એટલે મૂલ્યવાન વસ્તુઓ ચોરાઈ જતી તે પહેલાં તેમની દુકાનમાં અવશ્ય આ મેટેલિક બ્લુ રોબોટની હાજરી હતી. એ બધાને યાદ આવવા લાગ્યું. જેવો આ દ્રાક્ષનો જે બનાવ છે, ઘટના બજારમાં આવી એટલે દરેકને યાદ આવ્યું કે હા લે, આપણા ત્યાં ચોરી થતી એ પહેલાં એક બ્લુ રોબોટ તો આવતો જ. એટલે દરેકને યાદ આવ્યું. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. અને વાત ફેલાઈ એટલે જોતામાં જે માહિતી છે એ માહિતી રીચ એટલે પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ ભાઈ? પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ એટલે બહુ જ ઓછા સમયમાં. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જેમ. પરંતુ આ બધો ખ્યાલ જાણે કે પ્રેમ ચોપરાને હતો જ નહીં. એટલે પ્રેમ ચોપરાએ પાછી એને ગાઈડ કર્યો, માર્ગદર્શન આપ્યો રામસિંગને કે ભાઈ જો આજે ક્યાં જવાનું છે તારે? ઝવેરી બ્રધર્સમાં જા. ત્યાં જઈને તું શું કર? પ્રિસિયસ જેમ્સ, મૂલ્યવાન રત્નો ઉપાડી લાવ જા. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન ધ રેડીનેસ. પરંતુ પોલીસવાળા ચોકન્ના થઈ ગયા હતા. એટલે પોલીસવાળા વેઇટિંગ એટલે રાહ જ જોઈ રહ્યા હતા. રેડીનેસ એટલે તૈયારીમાં. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા, સીસીટીવી કેમેરા આપણે કહીએ છીએ ને, કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરા જે હતા, કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કેવા કેમેરા હતા એ પણ આપ્યું છે. જુઓ, કેપેબલ એટલે સક્ષમ હતા. શાના માટે? સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ, એક સેકન્ડનું ત્વરિત રેકોર્ડિંગ કરે તેવા કેમેરા. ક્લિકડ હિમ ઇન ધ એક્ટ. ક્લિક કરવું એટલે કે ફોટા પાડી દેવા. હિમ એનો ફોટો પણ પાડી દઈને, એક્ટ એટલે કે એનો જે કામ કરતો, ચોરી કરતો ફોટો પણ પાડી દે એવા કેમેરાથી સજ્જ પોલીસવાળા ત્યાં તૈયાર જ હતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. અને આવા કેમેરા હોય એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ રામસિંગ રોબોટ શું થયો? પકડાઈ ગયો. આ પેસિવ રચના છે મિત્રો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. કોને પકડ્યો? બાય ધ પોલીસ દ્વારા. બટ પરંતુ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સૂન એઝ હી સો. ફ્લીડ મૂળ ક્રિયાપદ છે મિત્રો. ફ્લીડ એટલે ભાગી જવું. ફ્લેડ એટલે ભાગી ગયો. પ્રેમ ચોપરાએ આ બધું જોયું એટલે એઝ સૂન એઝ હી સો, જેવું એને જોયું તરત જ ભાગી ગયો. થ્રુ ધ બાયનોક્યુલર્સ, two persons noting down Ramsing's license number printed on his metallic neck. શું જોઈને રામસિંગ ભાગી ગયા? શું જોઈને પ્રેમ ચોપરા ભાગી ગયો? તો થ્રુ ધ બાયનોક્યુલર એટલે દૂરબીન. દૂરબીનથી એને જોયું કે બે પોલીસવાળા નોટિંગ એટલે નોંધી રહ્યા હતા. શું? રામસિંગનો લાયસન્સ નંબર. રામસિંગ રોબોટ હોય ને એનો લાયસન્સ નંબર હોય. ક્યાં હોય? એ ઓન હિઝ મેટેલિક નેક. નેક એટલે ગળાની અંદર, ગરદન ઉપર એ જે લાયસન્સ નંબર હતો એ નોંધતા હતા. એ જોઈ અને પ્રેમ ચોપરા ત્યાંથી વટિંગ મિસ ભાગી ગયો. પ્રેમ ચોપરા વોઝ એરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ. પણ પોલીસવાળાને તો ખ્યાલ આવી જ જાય કે ભાઈ લાયસન્સ નંબર મળ્યો, ક્યાંનો રોબોટ છે. ત્યાં જઈને એના માલિકનું નામ લીધું એટલે પ્રેમ ચોપરાને ઘરેથી એરેસ્ટ કર્યો. એઝ કેમ ભાઈ પ્રેમ ચોપરાને એરેસ્ટ કર્યો? પકડાયો રોબોટ છે તો પ્રેમ ચોપરાને કેમ? તો એઝ એટલે કારણ કે ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. કારણ કે સાચો ચોર તો કોણ ગણાય? રોબોટ ગણાય કે પ્રેમ ચોપરા? તો ઓનર જ ગણાય. કારણ કે રોબોટ પોતે તો ચોરી કરતો નથી, કરાવવામાં આવે છે. એટલે ઓનર ઓફ ધ રામસિંગ, રામસિંગનો જે માલિક હતો કોણ હતો? પ્રેમ ચોપરા. એ જ ચોર હતો, ધ થીફ. એટલે એને એરેસ્ટ કર્યો. સૂન આફ્ટર હિઝ એરેસ્ટ, તરત જ એને એરેસ્ટ થયા પછી પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેઇલ. આપણે કહીએ કે બેઇલ ઉપર છોડી દીધો. ભાઈ એને રિલીઝ કરવું એટલે છોડી દેવો. જમાનત કહેવાય આપણે બેઇલ એટલે. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ. કોર્ટની સુનાવણી. હિયરિંગ એટલે સુનાવણી. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એને બેઇલ ઉપર, જમાનત ઉપર છોડવામાં આવ્યો. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હોમ. કેમ ભાઈ એને જમાનત મળી? કારણ કે એના ઘરમાં તપાસ કરી તો અત્યાર સુધી જે કંઈ ચોરી થયું હતું એમાંથી કોઈ પણ આર્ટિકલ એટલે વસ્તુ રિકવર્ડ એટલે ફરી પ્રાપ્ત થઈ નહીં. એના ઘરમાંથી કશું મળ્યું નહીં, ચોરાયેલી બધી વસ્તુઓ. He had cleverly disposed them of through his gang.
કેમ ભાઈ? તો પ્રેમ ચોપડા એક ખૂબ હોશિયારીપૂર્વક, ક્લેવરલી ક્રિયા વિશેષણ છે, હોશિયારીપૂર્વક ડિસ્પોઝ કરવું એટલે નિકાલ કરી દેવો. ધેમ આ બધી વસ્તુઓને ક્યાં? એની ગેંગની મદદથી, એના સાગરીતોની મદદથી એને વગે કરી દીધેલી. ઇન ધ કોર્ટ હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ડિનાય એટલે ન માનવું, ડિનાય એટલે આપણે ના પાડી દેવું. તો કોર્ટની અંદર હી કહેતા પ્રેમ ચોપરાએ ના પાડી દીધી. ઓલ ધ ચાર્જ એટલે એના ઉપર જે ગુનાઓ લાગ્યા એ બધા એને કબૂલ કર્યા ને કે ભાઈ મેં ચોરી કરી નથી. Someone else seems to have tampered with Ramsing 070's program. એને કેવો રસ્તો કાઢ્યો? એને કહ્યું કે someone else એટલે કોઈક બીજો એવો વ્યક્તિ, seem એટલે મને લાગે છે કે એવો હોવો જોઈએ કે જેને tampered with Ramsing 070 program, કે રામસિંગ 070 નો જે પ્રોગ્રામિંગ અંદર ફિટ કરવામાં આવેલો છે એ પ્રોગ્રામની અંદર કોઈ પણ બીજા વ્યક્તિએ ચેડા કર્યા છે. ટેમ્પર્ડ એટલે ચેડા કરવા. તો એને ચેડા કર્યા હોય એવું લાગે છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુડ. અને તમે જુઓ છો કહે છે કે પોલીસવાળાએ મને ક્યાંથી એરેસ્ટ કર્યો? ઘરેથી. હું તો ઘેર હતો. એને એવી દલીલ કરી, હું ઘેર હતો તો મને તો ખબર જ નથી કે રામસિંગ 070 ના પ્રોગ્રામ સાથે કોઈ બીજા વ્યક્તિએ ચેડા કર્યા છે એવું એને રસ્તો કાઢ્યો. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. હવે આ નવું કેરેક્ટર આવે છે કાઉન્સિલ ગોયલ. એટલે કોણ છે ભાઈ? વકીલ છે ગોયલ, વકીલ. એને પોતાનું ગળું સાફ કર્યું. એન્ડ રીચડ ક્લોઝર ટુ ધ જજ, અને જજની પાસે પહોંચ્યો. કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન. કન્સિડરિંગ એટલે સમજીને. મિસ્ટર ચોપરાએ જે દલીલો કરી, જે સમજણ આપી એ સમજીને. ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected. એને રજૂઆત કરી. વકીલ, કાઉન્સિલ એટલે વકીલ. વકીલે શું રજૂઆત કરી? કે ભાઈ એવું ઘટનાઓ બની છે કે કેટલાક દિવસોમાં, છેલ્લા દિવસોમાં સો મેની જ્વેલર્સ એટલે ઘણા બધા ઝવેરીઓ એન્ડ ક્યુરિયો ડીલર્સ એટલે નાના નાના વેપારીઓએ આનાથી અસરગ્રસ્ત થયા છે આ ઘટનાથી. ઇટ સિમ્સ એવું લાગે છે કે ઇમ્પોર્ટન્ટ ટુ નો, માટે કહે છે કે જજ સાહેબ આ જાણવું જરૂરી છે. શું? ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબર્ટ. રામસિંગ રોબર્ટ શું કામ કરે છે એના કામ વિશેની માહિતી મેળવવી ખૂબ જરૂરી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ. અને એટલા જ માટે હું કહે છે આ રોબર્ટને કોર્ટની અંદર બોલાવવા માંગુ છું. રોબર્ટ ગોઝ ટુ કોર્ટ where the headlines in the next day's paper. અને જજે માન્યતા પણ આપી, એટલે કે ન્યૂઝપેપરમાં પહેલી વાર આ હેડલાઇન છાપી ગઈ કે ભાઈ રોબર્ટ કોર્ટ જાય છે. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ. અને આવા સમાચાર મળે કે પહેલી વાર કોઈક રોબર્ટ જુબાની આપવાનો છે ત્યારે રોબર્ટને જાણ પીછાણ થવાની છે અને પૂછપરછ થવાની છે. તો કોર્ટમાં બધા લોકોના ટોળા આવી ગયા. શાના માટે ભાઈ? keen to watch, જોવાની ઈચ્છાથી. શું જોવાની? રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ. સાક્ષીના બોક્સની અંદર, કઠેરાની અંદર રોબર્ટને ઉભેલો જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને જે કાઉન્સિલ ગોયલ વકીલ જે હતો, એની પ્રેમ ચોપરાને વિરોધી વકીલ જે હતો એ પોઈન્ટને પકડી રાખ્યો છેલ્લી ક્ષણ સુધી. હી અપિયર્ડ કોન્ફિડન્ટ. અને એ વકીલની અંદર આત્મવિશ્વાસ હતો. and crisp, but so was Prem Chopra. Never would this machine man betrayed his master. પણ સામે પ્રેમ ચોપરાને પણ આત્મવિશ્વાસ હતો કે આની અંદર એક પ્રોગ્રામ તો ફિટ કરેલો જ છે. ચોક્કસ, ક્રિસ્પ એટલે ચોક્કસ. શું? કે ભાઈ ગમે તે થાય પણ આ મશીન છે એ પોતાના માલિક સાથે છેતરપિંડી કરશે નહીં. ધીસ મશીન મેન બિટ્રેડ. બિટ્રે એટલે છેતરવું. ઇઝ માસ્ટર, એના માલિકને તો છેતરશે નહીં, કારણ કે પહેલો જ પ્રિન્સિપલ એનો એ જ હતો કે એના માલિકનું કહેવું જ કરશે. ધ પ્રોસિડિંગ બિગેન. પ્રોસિડિંગ એટલે પ્રક્રિયા શરૂ થઈ. એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. રામસિંગ 070 રોબર્ટ એક વિટનેસ બોક્સમાં ઊભો છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગન. કાઉન્સિલ ગોયલે શરૂઆત કરી કે યોર ઓનર. યોર ઓનર એટલે હે નામદાર, I am told by Super Roberts that the memory tape design in these types of robots contains informations of the previous week.
આ શું કહેવા માંગે છે? એને રજૂઆત કરી કે મેં આ જ્યાંથી ખરીદાયો છે ત્યાં સુપર રોબોટ પ્લાઝામાં જઈને મેં માહિતી મેળવી લીધી છે કે આવા પ્રકારના રોબોટોની અંદર કન્ટેન્ટ એટલે ભરેલી હોય છે માહિતી. પ્રીવિયસ વીક એટલે અગાઉના ખાલી અઠવાડિયા સુધીની જ માહિતી એની અંદર રહે એવી રીતે આ રોબોટને ડિઝાઇન કરવામાં આવ્યો છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ એ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ જજે શું કહ્યું? જજ કહે છે જો અઠવાડિયાની જ માહિતી હોય તો આ તો કેસને શરૂ ક્યારે થયો? જે ઘટના બની એના 15 દિવસ પછી તો કેસ જ શરૂ થયો છે. ઘટનાના 15 દિવસ આફ્ટર એ ફોર્ટનાઇટ એટલે 15 દિવસ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ઇન્સિડન્ટના 15 દિવસ પછી તો કેસ ચાલુ થયો છે. તો અઠવાડિયાની જે માહિતી હોય એ તો ડિલીટ થઈ જ ગઈ હોય ને. ધ નીડેડ ઇન્ફોર્મેશન એટલે કે જરૂરી માહિતી જે અઠવાડિયાની હોવી જોઈએ મસ્ટ બી વાઇપ્ડ આઉટ. વાઇપ આઉટ એટલે ભૂસાઈ જવું. એ તો ભૂસાઈ જ ગઈ હોય. ધ જજ સેડ. જજે એવું કહ્યું. કાઉન્સેલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી. કાઉન્સેલ ગોયલ ધીરે રહીને હસ્યો. સ્ટેરિંગ. સ્ટેરિંગ એટલે એકીટસે જોઈ રહ્યો એટ ધ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાની સામે એને જોયું અને શું કહ્યું? સર, the robot has been switched out of operation ever since. સર, કે જ્યારે આ રોબોટને આપણે પકડ્યો ને ત્યારથી એને સ્વિચ આઉટ કરી દેવામાં આવે છે. એટલે કે એની સ્વિચ બંધ કરી દીધી છે. એટલે જ્યારથી સ્વિચ બંધ કરી એના અઠવાડિયા પહેલાંની માહિતી એમાં હોય જ. પ્રેમ ચોપરા's ફેસ ફેલ. આ પ્રેમ ચોપરા માટે મોટું નુકસાન હતું એટલે એનો ચહેરો પડી ગયો. ફેસ ફેલ એટલે ઉદાસ થઈ જવું. એ ઉદાસ થઈ ગયો. બટ હી વોઝ કોન્ફિડન્ટ. પણ પ્રેમ ચોપરાને તો આત્મવિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. એ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે જ. ધ સિક્રેટ વેર સીલ્ડ. અહીંયા સુધી જે રહસ્ય હતું એ પેક હતું. એટલે આટલે સુધી આપણે આ પાઠને રાખીએ છીએ મિત્રો. આના પ્રશ્નો આપીશું. એ પ્રશ્નોને તમારે વ્યવસ્થિત રીતે જવાબો લખવાના છે. આ વિડીયોને વારંવાર જોવાનો, એક એક શબ્દને આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પ્રશ્નને અર્થ સમજવાનો અને એનો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.